આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક વરસાદી વહન આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। 24થી લઈને 27 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો તરફ રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોવા મળી રહી છે। જે અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતા કહ્યું છે કે આગામી 48 કલાક વિવિધ ભાગોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા। મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ। પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવે તેવી સંભાવના। ગોધરા, લુણાવાડા, દાહોદના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। 24થી લઈને 27 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 48 કલાકમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી, જ્યારે પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોવા મળ્યા છે। હમણાં ખેડૂતો વરસાદની રાહમાં છે। વરસાદ થવામાં નથી અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં અછતના ડાખણા વાગી રહ્યા હોય તેવું જણાય છે। હજુ વરસાદ આવે તો પાક સુધરી શકે। એટલે જોવા જઈએ તો હવે વરસાદ જે છે એ ઇન્દ્રદેવ ઐરાવત ઉપર બેસીને વરસાદી વહન લાવશે। જ્યાં સુધી વીજળીના કડાકા ભડાકા ન થાય, વીજળી ન થાય ત્યાં સુધી વરસાદનો માર્ગ ખબર પડે નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે, એટલે હવે વીજળી થશે। જનધનને વીજળી પ્રપાતથી પણ કાળજી રાખવી ઈચ્છ રહે। અષાઢ સુદ નોમની વીજળી થાય તો સારું। હમણાં અષાઢ સુદ બીજ અને પાંચમને વીજળીના વાવડ બહુ મળ્યા નથી। હવે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં જોવા જઈએ તો એક વરસાદી વહન આવી રહ્યું છે। આમ તો તારીખ 21-22થી વરસાદી વાતાવરણ બની જશે, પરંતુ તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમી હારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓએ ખેતરમાં જળ ભરાવ થાય તો પાણીની નિકાલ વ્યવસ્થા કરવી ઈચ્છ રહે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ, વડોદરા, આણંદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગોમાં, પોરબંદરના ભાગોમાં અને જામનગરના ભાગોમાં પણ હળવા કંઈ મધ્યમ કક્ષાના અને ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે। તદ ભાગોમાં લગભગ વરસાદની તાતી જરૂર છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો આગામી 48 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, એટલે ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન બને, નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। ત્યારબાદ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક વરસાદી વહન આવી રહ્યું છે। આ વરસાદી વહનનો માર્ગ લગભગ દક્ષિણ આવર્તી રહેવાની શક્યતા રહેશે, એટલે તદ ભાગોના કારણે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જોવા જઈએ તો ગુજરાતી જીવાદોરી સમાન નર્મદા બંધમાં
પાણીની આવક આવવાની શક્યતા રહે છે. અને હાલમાં લગભગ અમારા જાણવા મુજબ 68% બંધ ભરાયો છે. તો આવો નવો વરસાદ રહે તો 80% જેવો વરસાદ લગભગ પ્રથમ જે સિસ્ટમ છે તેમાં જ વરસાદ આવી શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તળાવો અને વોંકડાઓમાં પાણી ચાલવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક સિસ્ટમ બની રહી છે જેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા છે. આ માર્ગના લીધે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. એટલે લગભગ નર્મદા ડેમની ઊંચાઈ હવે ધીરે ધીરે વધવાની શક્યતા રહે અને 80% અને લગભગ આમ વાહનો આવ્યા કરે તો આ બંધ પૂરેપૂરો ભરાઈ જવાની શક્યતા રહે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.